વંદે ગુજરાત. નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટીના શૈક્ષણિક વર્ગોમાં ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તથા બાયસેક ચેનલ દ્વારા સંચાલિત વંદે ગુજરાત ચેનલ પરથી પ્રસારિત થતા આ શૈક્ષણિક વર્ગોમાં આપ સૌને હું હાર્દિક આવકારું છું. મિત્રો, આપણે ધોરણ 12ના ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના કેટલાક દાખલા ગણી રહ્યા છીએ. આ અગાઉ આપણે સ્વાધ્યાયના 1 થી 11 દાખલા આપણે જોયા છે. મિત્રો, આજે આપણે દાખલા આગળ જઈશું ત્યારે ફરીથી એકવાર કહી દઈએ કે આપ સૌ યોગ્ય નોટ પેન લઈને તૈયાર રહેશો. અહીંયા જે કંઈ દાખલા આપણે ગણીએ એ મારી સાથે જ તમે પણ ગણતા જજો. આ દાખલા અત્યારે કોઈ જગ્યાએ આનું સોલ્યુશન અવેલેબલ નથી, એટલે આ તમને સોલ્યુશન ઘણું કામ લાગશે. આ તમે મારી જોડે ઉતારતા જજો અને એટલું જ નહીં, એનો મહાવરો પણ કરતા રહેજો. તો આપ રેડી છો ને? આપણે શરૂ કરીએ દાખલા આજે. તો ચાલો, સરસ. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.12. 10.12ની રકમ કંઈક આવી છે. કણવાદ એ પ્રકાશની માધ્યમ, ધારો કે પાણીમાં ઝડપ. કણવાદ એ પ્રકાશની માધ્યમમાં એવું હોવું જોઈએ, માધ્યમમાં ધારો કે પાણીના માધ્યમમાં ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં વધારે હોવાનું અનુમાન કેવી રીતે કરે છે? કણવાદ આ અનુમાન કેવી રીતે કરે છે કે ભાઈ પ્રકાશની જે ઝડપ છે એ કોઈ પણ માધ્યમમાં શૂન્યાવકાશ કરતાં ઓછી છે અથવા તો શૂન્યાવકાશમાં વધારે છે એવું અનુમાન કેવી રીતે કરે છે તે સમજાવો. શું પ્રાયોગિક રીતે પાણીમાં મપાયેલ પ્રકાશની ઝડપ આ અનુમાનની પુષ્ટિ કરે છે? જો ના, તો પ્રકાશ માટે બીજું કયું માનસ ચિત્ર એ પ્રયોગ સાથે સુસંગતતા ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ ધ્યાનથી આ રકમ જોઈ લઉં. કણવાદ એ પ્રકાશની પાણીમાં ઝડપ અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં વધારે હોવાનું અનુમાન કઈ રીતે લગાવે છે? તો આ દાખલો સમજવા માટે આપણે બે માધ્યમ લેવા પડશે. ધારો કે શૂન્યાવકાશ અને પાણી. તો જોઈએ આપણે આ કેવી રીતે ગણી શકાય. પ્રકાશના કણવાદ અનુસાર જ્યારે ઘટ માધ્યમ અને પાતળા માધ્યમને જુદી પાડતી સપાટી, અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો એ XY છે. આ જુદી પાડતી સપાટી XY પર પ્રકાશના સૂક્ષ્મ કણો અથડાય છે ત્યારે પ્રકાશના કણો સપાટીને લંબ આકર્ષણ બળ અનુભવે છે. તેથી વેગનો લંબ ઘટક વધે છે, પણ માધ્યમોને જુદી પાડતી સપાટીની દિશામાં વેગના ઘટકો અચળ રહે છે. આવું કણવાદ કહે છે. ફરીથી બોલું છું, જરા ધ્યાનથી સાંભળી લેજો કે જે આ XY જે બંને માધ્યમને જુદી પાડતી સપાટી છે એ સપાટી પર જ્યારે પ્રકાશના કણો અથડાય છે ત્યારે તેને સપાટીને લંબ આકર્ષણ બળ અનુભવે છે. આથી વેગનો લંબ ઘટક વધે છે, પણ સપાટીને સમાંતર ઘટકો અચળ રહે છે. ધારો કે XY આ બંને માધ્યમને જુદી પાડતી સપાટી છે. આ ધારો કે પ્રકાશીય રીતે પાતળું માધ્યમ છે. આ પાણી અથવા તો ઘટ માધ્યમ છે. ધારો કે પાતળા માધ્યમમાં
વેગ v1 છે, ઘટ મધ્યમમાં વેગ v2 છે, આપાત કોણ I છે, વક્રીભૂત કોણ R છે. હવે વેગ v1 નો XY ની દિશામાંનો ઘટક એ v1 sin I છે. વેગ v2 નો XY ની દિશામાંનો ઘટક v2 sin R છે. આ ઘટકો આપણે અગાઉ કહ્યું તેમ સપાટીને સમાંતર ઘટકો છે, એટલે આ ઘટકો અચળ રહે છે. હવે આ ઘટકો અચળ રહેતા હોવાથી તમે આકૃતિ ઝડપથી દોરી શકો. આ XY એ પાતળા અને ઘટ મધ્યમને જુદી પાડતી સપાટી, મધ્યમાં વેગ v1, આપાત કોણ I, વક્રીભૂત કોણ R, મધ્યમ પાતળા મધ્યમાં વેગ v1, ઘટ મધ્યમાં વેગ v2 અને છૂટી પડતી સપાટીને સમાંતર ઘટક v1 sin I, v2 sin R. હવે આ બંને ઘટકો અચળ છે. આ બંને ઘટકો અચળ હોવાથી આકૃતિ આપણે દોરી લીધી હશે. તો આ બંને ઘટકો અચળ છે. આથી આપણે કહી શકીએ કે v1 sin I is equal to v2 sin R. આમ sin I by sin R is equal to v2 by v1. માટે વક્રીભવનાંક ને આપણે મ્યુ કહીએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ v2 by v1. હવે આપણે કહીએ કે જો પ્રકાશનું કિરણ પાતળા મધ્યમમાંથી ઘટ મધ્યમાં આવતો હોય તો પાતળા મધ્યમમાં વેગ વધારે હોય, માટે જો ઘટ મધ્યમની વાત કરીએ તો ઘટ મધ્યમ માટે વક્રીભવનાંકનું મૂલ્ય 1 કરતાં વધારે હોય, જે દર્શાવે છે કે v2 by v1 is greater than 1. Therefore, જે આપણે સાબિત કરવાનું હતું કે કણવાદ કેવી રીતે સાબિત કરે છે, તો v2 is greater than v1 જે સાબિત થઈ જાય છે. આનાથી વિરુદ્ધ પણ આપણે કહી શકીએ કે પાતળા માધ્યમ માટે જો લેવું હોય તો શું આવશે કે પાતળા માધ્યમ માટે મ્યુ વિલ બી લેસ ધેન 1. મ્યુ લેસ ધેન 1 એટલે v2 by v1 વિલ બી લેસ ધેન 1. therefore v2 will be less than v1. પણ આ બે પૈકી કોઈ પણ એક જ બતાવી દો. મારા ખ્યાલથી આ વધારે યોગ્ય છે કે ઘટ માધ્યમ માટે v2 is greater than v1. તો આ યોગ્ય સૂત્ર છે. હવે સ્વાધ્યાયનો આ તો દાખલો નંબર 10.12. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.13. સ્વાધ્યાયના દાખલા નંબર 10.13 ની રકમ કંઈક આવી છે. તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે હાઇગેન્સનો સિદ્ધાંત એ પરાવર્તન અને વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર અરીસાથી વસ્તુ અંતર જેટલું હોય છે તેમ સાબિત કરો. આપણે જે રીતે હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ જોઈ હતી, તો એ જ રીતે આપણે એવું સાબિત કરવાનું છે કોઈ એક સમતલ અરીસો છે, એની સામે કોઈ બિંદુવત પદાર્થ રાખેલો છે. આ પદાર્થના આભાસી પ્રતિબિંબનું અંતર
પ્રતિબિંબનું અંતર એ અરીસાથી વસ્તુના અંતર જેટલું હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આ માટે આપણે કંઈક આવી વાત કરવી પડશે. ધારો કે અહીં તમને આકૃતિ દેખાય છે, સમગ્ર સ્ક્રીન પર આકૃતિ તમે જોઈ શકો છો. આ આકૃતિ આપ યોગ્ય રીતે દોરી શકો છો. અહીં XY એ અરીસો છે, સમતલ અરીસો છે. આ અરીસાની સામે O કોઈ બિંદુવત વસ્તુ છે. આ બિંદુવત વસ્તુ માંથી આવતા કિરણો આ AB અને AC છે. O બિંદુ આગળથી જે તરંગ શરૂ થાય છે એ તરંગ ક્રમશઃ આગળ પ્રસરતું જાય છે. અગાઉ આપણે જોયું હતું એ મુજબ બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતો તરંગગ્ર જ્યારે અરીસા પર આપાત થાય છે એ છે RPQ. જે RPQ બતાવ્યું છે આ RPQ બિંદુવત ઉદ્ગમમાંથી આપાત થતું તરંગગ્ર છે જે અરીસાને P બિંદુ આગળ સ્પર્શે છે. આ સ્પર્શે છે એ P બિંદુ છે. આ P બિંદુ આગળ સ્પર્શે છે. R અને Q બિંદુ આગળ OR અને OQ એ વિક્ષોભે કાપેલું અંતર દર્શાવે છે. એ જ રીતે તરંગ પરાવર્તન પામીને AB' આગળ પહોંચે છે. AB' પરાવર્તિત તરંગ છે, જ્યારે ABC એ આભાસી તરંગગ્ર છે. જો આગળ જાય, અરીસો ના હોય તો એ આગળ જાય એટલે ABC એ તરંગગ્રની દિશામાં આભાસી તરંગગ્ર છે અથવા તો તરંગગ્રની આભાસી સ્થિતિ દર્શાવે છે. હવે પરાવર્તિત તરંગની વાત કરીએ તો પરાવર્તિત તરંગ AB' એ જાણે આઈમાંથી આવતું હોય તેવો ભાસ થાય છે. આઈ બિંદુ આગળથી એ શરૂ થાય છે. આમ આઈ એ વસ્તુઓનું આભાસી પ્રતિબિંબ છે. આઈ એ વસ્તુઓનું આભાસી પ્રતિબિંબ છે. હવે આપણે સાબિત કરવું છે કે PO બરાબર PI. હવે કહીએ અહીંથી લંબ દોરી દઈએ તો AN અને CN' એ અરીસા પર સપાટીને દોરેલા લંબ છે. A અને C પાસેથી દોરેલા લંબ છે. આમ અહીં AN લંબ XY અને CN' લંબ XY છે. આમ AN અને CN' પરસ્પર સમાંતર છે. આમ AN અને PO પણ પરસ્પર સમાંતર થશે. હવે જે ABC તરંગ છે, ABC તરંગગ્ર એ આપાત કિરણ OA અને પરાવર્તિત કિરણ AD. આ OA એ આપાત કિરણ છે અને AD એ તેનું પરાવર્તિત કિરણ છે. એ જ રીતે અહીં OC એ આપાત કિરણ છે અને CE એ પરાવર્તિત કિરણ છે. હવે અહીં આ ખૂણો થીટા છે. ખૂણો AOP બરાબર થીટા, તો ખૂણો AOAN પણ થીટા થશે, ખૂણો NAD પણ થીટા થશે. આમ બંને ત્રિકોણની વાત કરીએ તો હવે બે ત્રિકોણો છે. ત્રિકોણ AIP ત્રિકોણ AIP અને ત્રિકોણ AOP. આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થવાના. એ સમરૂપ ત્રિકોણો થતા હોવાથી OP બરાબર PI. આમ OP બરાબર PI
માટે વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર. આમ સમગ્ર બાબત આ આકૃતિ પરથી સમજી શકાય એવી છે. તો તમે આ જોઈ શકો છો. બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. માટે આ સમરૂપ કેવી રીતે? તો એપી કોમન બાજુ છે. આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા છે. અને ઓ એ બરાબર એઆઈ છે. આથી સમરૂપ ત્રિકોણ હોવાથી અહીંયા લખી દેવાનું જોઈએ તો કે બંને ત્રિકોણો, હવે આ આકૃતિને થોડી નાની કરી દઈએ કે જેથી આપણે અહીંયા થોડુંક લખી શકીએ. તો અહીંયા ત્રિકોણ એઓપી અને ત્રિકોણ એઆઈપી સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ સમાન હોવાથી પીઓ બરાબર પીઆઈ માટે પ્રતિબિંબ અંતર બરાબર વસ્તુ અંતર અથવા તો વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર, જે આપણે સાબિત કરવાનું હતું. તો સમગ્ર દાખલો અત્યારે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ તો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.13. સમગ્ર દાખલો શાંતિથી તમે જોઈ લો એટલે આપણે આગળ જઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.14. 10.14ની રકમ કંઈક આવી છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.14. રકમ લાંબી છે. આપણે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપને શક્યતઃ અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દાઓની સૂચિ બનાવીએ. 1. ઉદ્ગમનો પ્રકાર. 2. પ્રસરણની દિશા. 3. ઉદ્ગમની અને ઓબ્લિક અથવા અવલોકનકારની ગતિ. 4. તરંગ લંબાઈ. 5. તરંગની તીવ્રતા. તો આ 5 મુદ્દા છે. ઉપરના કયા મુદ્દાઓ પર 1. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને બી મધ્યમ, ધારો કે કાચ અથવા પાણીમાં પ્રકાશની ઝડપ આધાર રાખે છે. પણ જો પાછું લખ્યું છે કાઉન્સમાં, જો આધાર રાખતા હોય તો અહીં કયું છે એની વાત કરી દઈએ તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એક સાર્વત્રિક અચળાંક છે અને અત્રે આપેલા બધા જ પરિબળો અને અન્ય કોઈ બાબત પર આધારિત નથી. એટલે પ્રકાશની ઝડપ આ બધી બાબતોથી સ્વતંત્ર છે. આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પ્રમાણે પણ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ ઉદ્ગમ અને પ્રસરણની દિશાથી સ્વતંત્ર છે. હવે બીની વાત કરીએ, માધ્યમ. તો માધ્યમમાં જો વાત કરીએ તો માધ્યમમાં પ્રકાશની ઝડપ એ ઉદ્ગમના પ્રકાર પર આધારિત નથી. એનું કારણ એ છે કે આ ઉદ્ગમના પ્રકાર પર એટલા માટે આધારિત નથી કે માધ્યમમાં પ્રકાશના તરંગની ઝડપ એ માધ્યમમાં પ્રસરણ પામતા માધ્યમના ગુણધર્મોથી નક્કી થાય છે. બીજી વાત કરીએ કે મધ્યમ રસદ તરંગની પ્રસરણની દિશા. તો જ્યારે માધ્યમ સમદિગ્ધર્મી હોય, ફરીથી નોંધી લેજો, માધ્યમ સમદિગ્ધર્મી હોય ત્યારે પ્રકાશની ઝડપ પ્રસરણની દિશા પર પણ આધારિત નથી અને દિશાથી સ્વતંત્ર છે. ત્રીજું છે ઉદ્ગમની વાત. તો એમાં નોંધી લેજો, માધ્યમની સાપેક્ષે ઉદ્ગમની ગતિથી સ્વતંત્ર હોય છે, પરંતુ માધ્યમની સાપેક્ષે અવલોકનકારની ગતિ પર પણ આધાર રાખે છે. અહીંયા અવલોકનકારની છે તો અવલોકનકારની ગતિ પર પણ આધાર રાખે છે. ચોથું છે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ વધારે હોય કે ઓછી હોય,
તે મુજબ પ્રકાશની ઝડપ પણ વધારે કે ઓછી હોય છે. માધ્યમની વાત છે એટલે શૂન્યાવકાશમાં તો આપણે કહ્યું કે આધાર રાખતી જ નથી. અને છેલ્લી ને પાંચમી વાત છે કે તીવ્રતા. તો શૂન્યાવકાશની જેમ જ કે પ્રકાશની ઝડપ એ એની તીવ્રતાથી સ્વતંત્ર છે. પ્રકાશની ઝડપ એ એની તીવ્રતાથી સ્વતંત્ર છે. આમ આમાંથી કદાચ કોઈ એકાદ MCQ જેવું બનાવી શકે એ પ્રકારનો આ દાખલો છે. ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલો નંબર 10.15 10.15 જોઈ લઈએ. 10/15ની રકમ શું કહે છે? સ્વાધ્યાયનો દાખલો નંબર 10.15ની રકમ કંઈક આવી છે. ધ્વનિ તરંગો માટે બે પરિસ્થિતિઓ, એક સ્થિર ઉદ્ગમ અવલોકનકાર ગતિમાં અને બે ઉદ્ગમ ગતિમાં, અને અવલોકનકાર સ્થિર માટે આવૃત્તિમાં થતો ફેરફાર ડોપલર અસર જેવું શિફ્ટનું સૂત્ર થોડુંક જુદું પડે છે. પરંતુ શૂન્યાવકાશમાં આ બંને પરિસ્થિતિમાં ડોપલર અસર માટેના સૂત્રો એક સમાન જ માલમ પડે છે. આવું શા માટે છે તે સમજાવો. પ્રકાશ જ્યારે માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે પણ તમે શું આ સૂત્રો સમાન હશે એમ એવી અપેક્ષા રાખો છો? તો આનો જવાબ મિત્રો આ રીતે લખતા જજો તમે. ધ્વનિ તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. ધ્વનિ તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. આથી આપેલ બંને પરિસ્થિતિ સમાન હોય પણ ઉદ્ગમ અને અવલોકનકારના માધ્યમ અલગ હોઈ શકે. જો ઉદ્ગમ અને અવલોકનકારના માધ્યમ અલગ હોય તો તેમની વચ્ચેની સાપેક્ષ ગતિ નથી, કારણ કે બંને સ્થિતિઓમાં માધ્યમની સાપેક્ષે અવલોકનકારની અને ઉદ્ગમની વચ્ચે સાપેક્ષ ગતિ જુદી જુદી હોય છે. એ જ રીતે ધ્વનિની વાત કરીએ તો આ બંને સ્થિતિમાં ડોપલર અસરના સૂત્રો સમાન ન હોય. ખાસ નોંધજો, બંને સ્થિતિમાં ડોપલર અસરના સૂત્રો સમાન ન હોય. એનું કારણ એ છે કે શૂન્યાવકાશમાં પ્રકાશના તરંગો માટે આ બંને સ્થિતિની જે ડોપલર અસર છે એ સૂત્રો સમાન જ છે. ધ્વનિ માટે સમાન નથી, પણ શૂન્યાવકાશમાં પ્રકાશના તરંગો માટે આ સૂત્રો સમાન જ છે. આ ખાસ નોંધી લેજો. તો એમ કે શું અપેક્ષા રાખીએ તો કે ભાઈ બંને સૂત્રો સમાન જ હશે. શૂન્યાવકાશ માટે ડોપલર અસરમાં પ્રકાશ માટે આ બંને સૂત્રો સમાન જ હશે. હવે આપણે આવીએ નેક્સ્ટ દાખલા પર. સ્વાધ્યાયનો દાખલો નંબર 10.16 10.16ની રકમ કંઈક આવી છે. 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની મદદથી કરેલ 2 સ્લિટના પ્રયોગમાં દૂર રાખેલા પડદા પર મળેલ સલાકાની કોણીય પહોળાઈ 0.1 ડિગ્રી મળે છે. તો 2 સ્લિટો વચ્ચેનું અંતર કેટલું? આ દાખલો પણ આપણે અગાઉ કરી ગયા એવો જ છે. આ દાખલો પણ સરળતાથી આ રીતે ગણી શકાય. આપણે અગાઉ કહી ગયા હતા એ મુજબ શલાકાની કોણીય પહોળાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ બીટા બાય ડી, પરંતુ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી છે જ. આમ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય ડી. આપણે અગાઉના એપિસોડમાં પણ આ જોયું હતું. અત્યારે પણ જોયું કે સલાકાની કોણીય પહોળાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય ડી. હવે અહીં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 600 નેનોમીટર લેમ્બડા આપેલું છે. થીટા આપેલું છે 0.1 ડિગ્રી.
એને આપણે ફેરવી દઈએ તો 0.1 ઇન્ટુ પાઈ બાય 180 રેડિયન, આ થીટા રેડિયનમાં આવી ગયું. આથી સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય થીટા. કિંમતો મૂકી દઈએ તો લેમ્બડા એટલે 6 ઇન્ટુ 10⁻⁻7 થઈ જવાના, અને બાય ડી એટલે આને ઉલટાવી કાઢીએ તો 180 ભાગ્યા 0.1 ઇન્ટુ પાઈ, પાઈ એટલે 3.14. જો આ કિંમત મૂકી દઈએ તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 3.44 ઇન્ટુ 10⁻⁻4 મીટર. તો આટલી પહોળાઈ મળશે. તો સમગ્ર દાખલો અત્યારે તમે બોર્ડ પર જોઈ શકો છો કે સલાકાની કોણીય પહોળાઈ જો આપ્યું હોય તો એના પરથી આપણે સ્લીટો વચ્ચેનું અંતર કેટલું એ શોધી શકીએ. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.16. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 10.17. 10.17ની રકમ કંઈક આવી છે. એક સ્લીટથી થતા વિવર્તન પ્રયોગમાં સ્લીટની પહોળાઈ મૂળ પહોળાઈ કરતાં બમણી કરવામાં આવે છે. આ કેવી રીતે મધ્યસ્થ વિવર્તન પટ્ટાની જાડાઈ અને તીવ્રતા પર અસર કરે છે? તો પહેલાં આનો જવાબ જોઈ લઈએ આપણે. તો આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ અધિકતમના પટ્ટાની પહોળાઈ અહીંયા જતા જોઈએ, આ એને સમજતા જઈએ પછી બીને લેતા જઈએ. તો આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ અધિકતમ ની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. હવે સ્લીટની પહોળાઈ ડી જો બમણી કરીએ, આ ડીને બમણી કરીએ, ડીને બમણી કરીએ તો અહીંયા નીચે 2 થતાથી આ પહોળાઈ અડધી થશે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અડધી થશે. એટલે આ પણ તમે મિત્રો MCQ માટે તૈયાર કરી શકો કે જો સ્લીટની પહોળાઈ આપણે બમણી કરીએ તો અધિકતમની પહોળાઈ અડધી થશે. હવે બી વાત છે. બી એવું કહે છે 2 સ્લીટથી કરતા પ્રયોગમાં કેવી રીતે દરેક સ્લીટથી મળતું વિવર્તન એ વ્યતિકરણ ભાત સાથે સંબંધ દર્શાવે છે. તો હવે આપણે બીનો જવાબ જોઈ લઈએ. તો બીમાં એવું કહે છે 2 સ્લીટ કરાતા પ્રયોગમાં કેવી રીતે સ્લીટથી મળતું વિવર્તન એ વ્યતિકરણ ભાત સાથેનો સંબંધ દર્શાવે છે. તો બીને આ રીતે સમજી લઈએ. 2 સ્લીટની જે ગોઠવણી છે એ 2 સ્લીટની ગોઠવણીમાં વ્યતિકરણ સલાકાઓની તીવ્રતા એ દરેક સ્લીટથી મળતી વિવર્તન ભાતથી સુધારો થયેલી હોય છે. તો આ રીતે બીનો જવાબ આપણે આપી શકીએ. ફરીથી નોંધી લેજો 2 સ્લીટની ગોઠવણીમાં
વ્યતિકરણ સળકોની તીવ્રતા એ દરેક સ્લિટથી મળતી વિવર્તન બાદથી મોડિફાઈડ થયેલી હોય છે, સુધારો થયેલી હોય છે. હવે સી પ્રશ્ન જોઈ લઈએ. સી પ્રશ્ન કંઈક આવો છે. દૂરના ઉદ્ગમમાંથી આવતા પ્રકાશના માર્ગમાં પથમાં જ્યારે નાનું વર્તુળાકાર અડચણ મૂકવામાં આવે ત્યારે અડચણના પડછાયાના કેન્દ્રના ભાગ આગળ એક તેજસ્વી ટપકું જોવા મળે છે. શું કહે છે? આ તેજસ્વી ટપકું કેમ દેખાય છે? તો એની વાત કંઈ આ રીતે કરી દઈએ. આપણે સી કંઈક આવું છે કે ભાઈ જે વર્તુળાકાર અડચણ છે, વર્તુળાકાર અડચણ ની ધાર પાસેથી જે વિવર્તન થાય છે એ વિવર્તન પામતા તરંગો એ પડછાયાના કેન્દ્ર પાસે સહાયક વ્યતિકરણ અનુભવે છે. આ અગત્યનું છે. સહાયક વ્યતિકરણ અનુભવે છે. ભાઈ સહાયક વ્યતિકરણ હોતા આ ટપકું પ્રકાશિત દેખાય છે. પ્રકાશિત ટપકું દેખાય છે. તો પ્રકાશિત ટપકું દેખાવાનું કારણ તમે આપી શકો કે આમ થવાનું કારણ સહાયક વ્યતિકરણ છે. હવે આપણે આ જ પ્રશ્નનો ડી વિભાગ જોઈ લઈએ. ડી વિભાગ કંઈક આવો છે. 10 મીટર લાંબા રૂમમાં 2 વિદ્યાર્થીઓ 7 મીટરના વિભાગ પાડતી પાર્ટીશન દિવાલથી વિભાગ પાડતી એટલે પાર્ટીશન દિવાલથી અલગ કરેલા છે. જો પ્રકાશ અને ધ્વનિ એ બંને તરંગો અડચણની ધારથી વાંકા વળી શકતા હોય તો શા માટે વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે પરંતુ એકબીજાને જોઈ શકતા નથી? તો આ આપણે થિયરીમાં બી ચર્ચા કરી ગયા હતા, છતાં અહીંયા ફરીથી સમજી લઈએ. ડી કંઈક આવી વાત છે. ડી ભાઈ આ પાર્ટીશન દિવાલ છે. આ પાર્ટીશન દિવાલથી એવું કહે છે કે અહીંયા કોઈ અડચણ છે તો એની ધાર પાસેથી જે પ્રકાશ વાંકો વડે 2 વિદ્યાર્થીઓ છે જે બંને અલગ અલગ બાજુએ છે. આ વિદ્યાર્થીઓ એકબીજાની વાતો સાંભળી શકે છે પણ શા માટે જોઈ શકતા નથી? તો વાતો સાંભળે છે એ ધ્વનિ તરંગ, જોઈ શકે છે એ દ્રશ્ય પ્રકાશના તરંગો. પણ અહીંયા પણ કહી દઈએ કે વિવર્તનનો મુખ્ય આધાર λ/d ગુણોત્તર પર છે. વિવર્તનનો મુખ્ય આધાર λ/d ગુણોત્તર પર છે. ધ્વનિ તરંગો માટે λ/d ગુણોત્તર લગભગ 1 જેવો છે, કારણ કે λ બી 1 મીટર, ડી બી 1 મીટર, એટલે λ/d ગુણોત્તર 1 છે. મારે ધ્વનિ તરંગો માટે વિવર્તન મહત્તમ થાય છે. આથી તેઓ એકબીજાને વાતો સાંભળી શકે છે. પણ દ્રશ્ય પ્રકાશ માટે λ/d ગુણોત્તર ઓલમોસ્ટ 0. એકચ્યુઅલી આપણે એની કિંમત જોઈએ તો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ હોય એટલે 4 × 10⁻8 લો કે 8 × 10⁻9 લો, પોઈન્ટ પછી આપણે કોઈ એમ 6 0
અને પછી 4 કે 8 કોઈ પણ આવી શકે. આ વિચ ઇઝ ઓલમોસ્ટ 0 માટે દ્રશ્ય પ્રકાશનું વિવર્તન થતું નથી. આથી તેઓ એકબીજાને જોઈ શકતા નથી. આમ ડી વિભાગ આ રીતે સમજાવી શકાય. આ જ પ્રશ્નનો સ્વાધ્યાય દાખલા નંબર 10.17નો જ ઈમો પ્રશ્ન. ઈમો પ્રશ્ન કંઈક આવો છે. કિરણ પ્રકાશ વિજ્ઞાન એ પૂર્વધારણા પર આધારિત છે કે પ્રકાશ સુરેખામાં ગતિ કરે છે. વિવર્તન અસરો જ્યારે પ્રકાશ નાના અડચણ અથવા સીટમાંથી પસાર થાય છે અથવા વાંકું વળે છે ત્યારે જોવા મળે છે. આ પૂર્વધારણાનું ખંડન કરે છે. તેમ છતાં કિરણ પ્રકાશશાસ્ત્ર પૂર્વધારણા સામાન્ય વપરાશના પ્રકાશીય ઉપકરણોમાં પ્રતિબિંબનું સ્થાન અને બીજા ગુણધર્મો સમજવા માટે વપરાય છે. આની પુષ્ટિ કેવી રીતે કરશો? તો આનો જવાબ આપણે આ રીતે આપી શકીએ. લખતા જજો. સામાન્ય વપરાશના જે પ્રકાશીય ઉપકરણો છે એમાં જે એપર્ચર હોય છે, નાના નાના છિદ્રો હોય છે, એનું જે પરિમાણ હોય છે, કદ હોય છે, એ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઘણું વધારે હોય છે. ફરીથી, પ્રકાશીય ઉપકરણોમાં જે એપર્ચર હોય છે તેના ડાયમેન્શન એ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ખૂબ જ વધારે હોય છે. તેથી પ્રકાશીય ઉપકરણોમાં પ્રકાશની વિવર્તન અસરો અવગણી શકાય એવી હોય છે. આ જ કારણસર કિરણ પ્રકાશશાસ્ત્ર એ પ્રકાશ સુરેખ લીટીમાં ગતિ કરે છે તે પૂર્વધારણા પર આધારિત છે. તેથી સામાન્ય વપરાશના પ્રકાશીય ઉપકરણોમાં પ્રતિબિંબનું સ્થાન મેળવવામાં પણ કિરણશાસ્ત્રનો ઉપયોગ થાય છે. આમ અહીંયા તમે કહી શકો કે ભાઈ ડાયમેન્શન લો હોવાથી વિવર્તન અસરો અત્યંત સૂક્ષ્મ છે. આથી આપણે આવું કરી શકીએ. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 10.18. 10.18ની રકમ કંઈક આવી છે. 10.18. બે ટેકરીઓ પર રહેલા બે ટાવરો એકબીજાથી 40 કિલોમીટર દૂર છે. બે ટેકરીઓ પર રહેલા બે ટાવરો એકબીજાથી 40 કિલોમીટર દૂર છે. આમ કેપિટલ ડી આપેલું છે અહીંયા, 40 કિલોમીટર દૂર છે. તેમને જોડતી રેખા પર બરોબર વચ્ચે આવેલી ટેકરીની 50 મીટર ઉપરથી પસાર થાય છે. તેમને જોડતી રેખા બરાબર વચ્ચે આવેલી ટેકરીની 50 મીટર ઊંચાઈએથી પસાર થાય છે. એટલે અહીંયા અને સ્મોલ એ આપેલું છે. નોંધપાત્ર વિવર્તન અસરો સિવાય બે ટાવરો વચ્ચે મોકલી શકાય તેવા રેડિયો તરંગોની સૌથી વધુ તરંગ લંબાઈ કેટલી હશે? એટલે અહીંયા પણ ફ્રેનલ અંતરની વાત કરેલી છે અને લેમ્બડા શોધવાનું છે. આ દાખલો આ રીતે આપણે ગણી શકીએ. અહીં તમને શું આપેલું છે એ જોઈ લઈએ. અહીં આપ્યું છે કે બે ટેકરીઓ વચ્ચેનું અંતર, બે ટેકરીઓ વચ્ચેનું અંતર કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 40 કિલોમીટર. હવે આપણે ફ્રેનલ અંતરની વાત કરી દઈએ તો ફ્રેનલ અંતર ZF is equal to capital D by 2. So it is 40 by 2. So ZF is equal to 20 કિલોમીટર. હવે સ્મોલ એ આપેલું છે 50 મીટર અને લેમ્બડા શોધવાનું છે. તો
આપણે કયું સૂત્રનો ઉપયોગ કરી શકીએ? આપણે જાણીએ છીએ કે ફ્રેનલ અંતર ZF ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર બાય લેમડા. માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર બાય ZF. એટલે કિંમતો મૂકી દઈએ. એ આપેલું છે એ ઇઝ 50 મીટર બાય ZF 20 કિલોમીટર. એટલે અહીંયા 10⁻³ કરવું પડશે. 20 કિલોમીટર. તો ગણતરી કરતાં લેમડા આવશે 0.125 મીટર. તો આ રીતે ગણતરી થઈ શકે. બે ટેકરો વચ્ચેનું અંતર 40 કિલોમીટર છે, સ્મોલ એ 50 મીટર છે અને તરંગ લંબાઈ લેમડા શોધવાની છે. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.18. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 10.19 એ જોઈ લઈએ. આ તમારી સ્ક્રીન પર છે જ, તમે જોઈ લીધું હશે. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 10.19 એની રકમ કંઈક આ મુજબ છે. 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું સમાંતર પ્રકાશ કિરણપુંજ એક સાંકડી સ્લીટ પર પડે છે અને પરિણામી વિવર્તન ભાત 1 મીટર દૂર રાખેલા પડદા ઉપર જોવામાં આવે છે. એવું જાણવા મળે છે કે પ્રથમ ન્યૂનતમ પડદાથી 2.5 મિલીમીટરના અંતરે આવેલી છે. તો સ્લીટની પહોળાઈ શોધો. ફરીથી અહીં 1 મીટર એ કેપિટલ ડી આપેલું છે. આ પડદા પર કેન્દ્રથી અંતર એટલે એક્સ છે. તરંગ લંબાઈ 500 નેનોમીટર આપેલી છે અને સ્લીટની પહોળાઈ એટલે સ્મોલ ડી શોધવાની છે. તો આ દાખલાને આપણે આ રીતે ગણી શકીએ. આપેલી વિગતો લખતા જઈએ તો અહીં કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. x1 ઇઝ ઇક્વલ ટુ 2.5 મિલીમીટર. એને મીટરમાં ફેરવી કાઢીએ. 2.5 × 10⁻³ મીટર. તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 500 નેનોમીટર, which is equal to 500 into 10⁻⁹ meter, which is equal to 5 into 10⁻⁷ meter. હવે આટલી વિગતો આપી છે. હવે આપણે કહી દઈએ કે એનમા ક્રમના ન્યૂનતમ માટેની શરત xn ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. માટે x1 ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. અહીંયા કિંમતો મૂકતા જઈએ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5 into 10⁻⁷. Capital D is 1 and small d is 2.5. સ્મોલ ડી તો શોધવાનું છે, એક્સ આપેલું છે. તો ડી અને x1ની અદલા બદલી કરી દઈએ. તો અહીંયા કહી દઈએ, 1 મિનિટ, આપણે તો સ્મોલ ડી શોધવાનું છે. તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય x1. હવે કહી દઈએ, એટલે આ નહીં કરીશું, અહીંયા કરી દઈએ. તો લેમ્બડા આપેલું છે 5 into 10⁻⁷, કેપિટલ ડી 1 મીટર
અને x1 આપેલું છે 2.5 મિલીમીટર. આનું સાદુરૂપ આપો એટલે તમને સ્મોલ ડી મળી જાય. સાદુરૂપ આપશો તો એનો જવાબ આવશે 2 × 10⁻⁻⁴ મીટર અથવા 0.2 મિલીમીટર. તો સમગ્ર ગણતરી અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. આ તો સ્વાધ્યાયનો દાખલો નંબર 10.19. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 10.20. 10.20ની રકમ કંઈક આવી છે. જ્યારે પ્રમાણમાં નીચી ઊંડાઈએ ઉડતું હવાઈ જહાજ માથા પરથી પસાર થાય છે ત્યારે આપણે ઘણી વખત ટીવી પડદા પરના ચિત્રમાં ધ્રુજારી થતી નોંધીએ છીએ. આની શક્ય સમજૂતી જણાવો. બીજું, તમે પુસ્તકમાં શીખી ગયા છો તેમ તરંગના સ્થાનાંતર માટેના રેખીય સંપાતપણાનો સિદ્ધાંત એ વિવર્તન અને વ્યતિકરણ ભાતનો તીવ્રતા વિતરણ માટેનો આધાર છે. આ સિદ્ધાંતનું વ્યાજબીપણું શું છે? તો આને આ રીતે સમજી લઈએ. એ વિભાગને પહેલાં સમજી લઈએ કે ભાઈ જ્યારે વિમાન પ્રમાણમાં નીચી ઊંડાઈએ ઉડતું હોય ત્યારે આપણને ટીવીના પડદામાં ધ્રુજારી શા માટે જોવા મળે છે? તો એનું આવું કહી શકાય કે પ્રમાણમાં નીચી ઊંડાઈએ જ્યારે વિમાન ઉડતું હોય ત્યારે એ જે સિગ્નલોનું પરાવર્તન કરે છે એ પરાવર્તન ટીવીના પડદા પર જે પરાવર્તિત સિગ્નલો છે તેની સાથે વ્યતિકરણ કરે છે. આમ આ તરંગો એકબીજા પર સંપાત થતા હોવાથી આપણને ધ્રુજારી જેવો ભાસ થાય છે. હવે જેનો બી વિભાગ છે એની વાત સમજૂતી પણ આપી દઈએ. તો બી વિભાગની સમજૂતી એ પ્રમાણે આપી શકાય કે સંપાતપણાના સિદ્ધાંત મુજબ y1 અને y2 જો બે ઉકેલ હોય તો તે y1 અને y2નું કોઈ રેખીય સંયોજન તેનો ઉકેલ બનશે. y1 અને y2નું રેખીય સંયોજન તેનો ઉકેલ બનશે. પરંતુ જ્યારે કંપ વિસ્તાર મોટો હોય અને અરેખીય અસરો અગત્યની હોય ત્યારે પરિસ્થિતિ થોડીક જુદી હોય છે, ખૂબ જ જટિલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના સ્વાધ્યાયના આ સાથે બધા જ દાખલાઓનું અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ દાખલાઓ તમે વ્યવસ્થિત ગણતા રહો. વધારાના સ્વાધ્યાયનાથી પણ આપણે બધા દાખલાઓ ગણ્યા છે. આ તમે સાથે નોંધી જ હશે. આમાંથી કેટલાક દાખલામાંથી નાના જે દાખલા છે એમાંથી MCQ પ્રકારના પ્રશ્નોની પણ તૈયારી કરજો. આ દાખલાઓ તમે ફરીથી 2 વાર ગણીને તૈયાર કરો, એનો સરસ મહાવરો કરો. હવે પછી જે કંઈ ઉદાહરણના દાખલા છે અને કંઈક વાત છે એ હવે પછીના એપિસોડમાં મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.